જેટલી કિંમતની વસ્તુ ખોવાઈ હોય ને એના કરતાં વધારે આપણે પેલા ભૂત ભુવાને ત્યાં જઈએ અને એ કહે કે ભાઈ ડાબી બાજુના ઘરમાંથી જમણી બાજુવાળી વ્યક્તિ આમ લઈ ગઈ તેમ લઈ ગઈ, કશું તથ્ય હોતું નથી. હા, ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, કદાપી અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. મંદિરમાં જાઓ, પૂજા કરો, ભગવાન તમને શક્તિ આપે છે, પણ અંધશ્રદ્ધામાં કદાપી આપણે માનવું જોઈએ નહીં. તો એવી ઘણી બધી બાબતો છે કે આંખ ફરકવી, પછી બિલાડી આડી આવવી, નારિયેળમાંથી ચૂંદડી, રાત્રે વાસીદું ન વળાય. રાત્રે એટલા માટે નહીં કે ઘરની કોઈ કિંમતી ચીજ વસ્તુ બહાર ન જતી રહે. પેલા લાઇટો નહોતી, અંધારું થાય, દિવસ હાથમે અને આપણે જમવાનું ને પતાવી દઈએ એ પેલા વાસીદું બધું થઈ જાય. એટલે રાત્રે એટલા માટે આપણે વાસીદું નહોતા વાળતા, પણ એ પ્રક્રિયા આપણે ચાલુ રાખી. ઘંટનાદ અને આરતી પગપાળા લોકો જ્યારે જતા હોય જંગલોની અંદર, દૂર દૂર એમને ખબર પડે કે અહીંયા કોઈક મંદિર છે એટલે આપણને આશ્રય સ્થાન મળી રહેશે, અને એટલા માટે સાંજના ટાઈમે ઘંટારવ અને આરતી કરવામાં આવે એટલે દૂર દૂર સુધી પ્રકાશ દેખાય અને લોકો એનો આશ્રય સ્થાન મેળવી રહે. આવી સરસ મજાની આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ અને વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલું હતું, પણ એને આપણે આપણા લોકોએ જ અંધશ્રદ્ધામાં ફેરવી દીધું અને આપણી આ સંસ્કૃતિને આપણે ઘણું બધું નુકસાન કર્યું. મિત્રો, ક્યારેય અંધશ્રદ્ધામાં નહીં માનવું જોઈએ. શ્રદ્ધા માનો, ભગવાનની ભક્તિ કરો, સવારે ઉઠીને દીવાબત્તી કરો, એનાથી તમને એક બળ મળે. તમે ક્યાંક કંઈક પાપ કરતા હશો તો એમાંથી અટકી જશો. અસ્તુ. ફરીને ફરી અમારી વિદ્યાર્થીની બહેનોની આ બધી જ ટીમને ધન્યવાદ. હેલો મિત્રો, હવે એક બે ત્રણ સૂચનાઓ તરફ ધ્યાન આપશો ખાસ. હજુ આપણો કાર્યક્રમ ચાલુ છે અને ખૂબ સુંદર કાર્યક્રમો છે. તો સૌથી પહેલા તો બારડ સ્નેહલ રાજેન્દ્રસિંહ જ્યાં હોય ત્યાંથી અહીંયા મારી પાસે સ્ટેજ પાસે આવે, એનો નાનો ભાઈ એની રાહ જોઈ રહ્યો છે. ત્યારબાદ ધોરણ 7B માંથી દવેરા હિનલબેન આકાશભાઈના વાલી, દવેરા હિનલબેન આકાશભાઈ ધોરણ 7B, આ વિદ્યાર્થીના વાલી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે.